નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી છે એમની અંદર આપણે ગુજરાતી વિષયનો પાઠ પહેલો જોઈ ગયા તેમ આજે આપણે બીજો પાઠ એટલે કે વાર્તા રે વાર્તા એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક પ્લેલિસ્ટ આપેલું છે ત્યાંથી તમે અલંકાર પબ્લિકેશનના ધોરણ 6 ના તમામ વિષયના સ્વાધ્યાય પોથી સોલ્યુશન મેળવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર કોપી બોક્સમાં લખો. જેમાં પહેલું નવી વાર્તા કરવાની વાત કોણે કહી તેમાં આવશે કરુણાશંકર ગુરુજીએ. બીજું છે ડાળી પર કોનો માળો હતો તેમાં આવશે કાગડીનો. ત્રીજું પક્ષીઓના રાજા કોણ હતો તેમાં આવશે ગરુડ. ચોથું કાગડીની ફરિયાદ કોણે સાંભળી તો પ્રધાન મંડળે. પાંચમું હાથીની ધર્મની બહેન કોણ હતી તો એમાં આવશે કબૂતરી. છઠ્ઠું કબૂતરીનું નામ શું હતું તો એમાં આવશે કપૂરી. ત્યાર પછી બીજું છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું હાથીએ સડાક કરતી સૂંઢ ઉંચકી. બીજું હાથીએ એક ડાળી પકડમાં લીધી અને કડડડ ડાળી તૂટી પડી. ત્રીજું હાથીએ હળવેક રહીને સૂંઢ ઊંચી કરી. ચોથું છે હાથી હાંફળો ફાંફળો દોડ્યો જાય છે. પાંચમું બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. છઠ્ઠું ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે. પ્રશ્ન નંબર 3. નીચેના વાક્યમાંથી સાચા વાક્ય સામે સાચું અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. જેમાં પહેલું કાગડીના માળામાં તેના 2 ઈંડા હતા તો ખોટું. બીજું ગરુડના દરબારના દરવાજે ગીધની ચોકી હતી તો સાચું. ત્રીજું સેનાપતિ તરીકે બાજ પક્ષી હતા સાચું. ચોથું કબૂતરીએ બાજ સેનાપતિ પાસે હાથી માટે દયાની યાચના કરી તો ખોટું. પાંચમું પ્રધાન મંડળ બતકોનું હતું તો ખોટું. ત્યાર પછી ચોથું છે ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો. ઘટાદાર ઘટા તો ઘટાદાર, કસ તો કસદાર, રસ તો રસદાર, અણી તો અણીદાર, મલાઈ તો મલાઈદાર, સુગંધી તો સુગંધીદાર, વજન તો વજનદાર, જોર તો જોરદાર, નસીબ તો નસીબદાર અને ખુશ્બુ તો ખુશ્બુદાર. પ્રશ્ન નંબર 5 વાક્યમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્ય શોધી અને લખો. મોર તો મોર ગહેકે છે, કોયલ કોયલ ટહુકે છે, કબૂતર કબૂતર ઘૂઘવે છે, હોલો તો ઘૂઘુ કરે છે. છઠ્ઠું છે નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધીને લખો. જેમાં પહેલું અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે તો પ્રધાન મંડળ. ભાઈ તે તો હર્ષમાં ન કરવાનું કર્યું તો એમાં આવશે કબૂતરી. પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે તેમાં આવશે કાગડી. મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેને મને ખૂબ પસ્તાવો છે તો હાથી. તું આ અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ તેમાં આવશે કબૂતરી. પ્રશ્ન નંબર 7 છે નીચેના પ્રશ્નના જવાબ એક બે વાક્યમાં આપો. જેમાં પહેલું તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે તો અમને અમારા દાદા દાદી ને મમ્મી પપ્પા વાર્તા સંભળાવે છે. બીજું તમને કેવી વાર્તાઓ સાંભળવી ગમે તો ભાઈ અમને પ્રાણી કથા અને પરીકથા સાંભળવી ગમે. ત્યાર પછી છે તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હોય તો શું કરો. જો હું પશુ પક્ષીની ભાષા જાણતી હોઉં તો તેમની સાથે હું ખૂબ વાતો કરું અને તેમની સમસ્યા સમજી અને એને દૂર કરવા પ્રયત્ન કરું. ત્યાર પછી ચોથું છે પશુ પક્ષીઓને આપણા સાથી સંગી કહેવાય કેમ તો પશુ પક્ષીઓ આપણા ઘર આંગણે તેમના અવાજથી આનંદિત કરી દે છે અને તેઓ અનેક રીતે આપણને ઉપયોગી છે. પાંચમું વાર્તા રે વાર્તામાંથી તમને કયું પાત્ર ગમ્યું તો વાર્તા રે વાર્તામાંથી મને કબૂતરીનું પાત્ર ગમ્યું કારણ કે તેને પસ્તાવો કરનાર હાથીને માફી અપાવી. છઠ્ઠું તમને ક્યારે કોઈ બાબતનો પસ્તાવો થયો છે કેમ તો હા, નાનપણમાં મારાથી ચકલીનો માળો તૂટી ગયો એ કારણે મને હજી પસ્તાવો છે. પ્રશ્ન નંબર 8 છે વાર્તા રે વાર્તા પાઠના આધારે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખવાના છે. તો હવે મિત્રો આપણે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે. જો વિડીયો લેક્ચર પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેવાનો છે. સાથે સાથે તમારા મિત્રોથી શેર કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.